અને અહીંયા પ્લગ કરવું પડશે. મેરે બાકે બિહારી લાલ છે ગુડ. ના કર્યો સિંગાર નજર તો હે લગ જાયેગી. મેરે બાકે બિહારી લાલ ના કર્યો સિંગાર નજર તો હે લગ જાયેગી. આપણે ભગવાનનું નામ કેવી રીતે લઈ સાંભળો. અરે વાહ વાહ. સંગે ઘણા રે દિવસના વાયરા રે વળિયા કવિના પાણીના પીને રસિક સુંદર વર જોઈ જોઈ જીવે મુકડું જોયા વિના પાણી પીવું રે રસિક હાલો કરે हमारे कारण वाला व्रज आनंद भर्या नंद घेर जैसु दर्शन पामीने सुखिया रे थईसु
એ ખમા ખમા સ્નેહ લતા ભર્યા નંદ ઘેર જઈશું દર્શન પામ્યો સુખિયા રે થઈશું અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર નાચો સંગે. કૃષ્ણ કનૈયા ચાલો મૂકીએ. બધાને ખબર છે કે કોઈ ઘરડું હોય જસ્ટ લાઈક સ્મોલ ઘરડા લોકોનું ધ્યાન રાખવું ઇઝ વેરી ડિફિકલ્ટ. એ તપસ્યા છે. એ જ કહે છે સમજાવે છે યુધિષ્ઠિરને કે તમે તમારા ઘરડામાં અહીંયા આગળ જે છે ધૃતરાષ્ટ્ર છે, ગાંધારી છે, કુંતા છે, એનું તમે ધ્યાન રાખો. એ જ તમારું મોટું તપ છે. જંગલમાં જઈને તમે કયું તપ કરવાના છો? શું તપ તમે કરવાના છો? યુધિષ્ઠિરને ખૂબ સમજાવવા પડ્યા છે. ત્યારે યુધિષ્ઠિરને થાય છે ઓકે હું આમ કરીશ. કર્મના બંધન એવા છે. યુધિષ્ઠિર ગભરાઈ જાય છે. યુધિષ્ઠિર જુએ છે કે જેને હું અત્યાર સુધી મારો શત્રુ માનતો હતો એ તો મારો ભાઈ નીકળ્યો છે. એમને એમ ભાઈ નહીં, કૌરવો જેવો ભાઈ નહીં, કાકાનો દીકરો નહીં, સહોદર નીકળ્યો છે. મારી માનો માડી જાવો વીર નીકળ્યો છે. ખળભળી ગયા છે યુધિષ્ઠિર. યુધિષ્ઠિરને જયારે ખબર પડી છે કે કર્ણ મરાયો ત્યારે યુધિષ્ઠિર કહે છે હવે મને શાંતિ થઈ છે. અત્યાર સુધી મને બીક હતી. જે બીક મને ભીષ્મ પિતામહની હતી, જે બીક મને દ્રોણાચાર્યની ન હતી, એ બીક મને કર્ણની હતી. એમ યુધિષ્ઠિર કહે છે. તે યુધિષ્ઠિર જે કર્ણની બીકે પોતે લડતા નથી અને કર્ણને માટે થઈને અર્જુનને તાતા શબ્દ કહે છે કે અર્જુન તું તો ગમે ત્યાં ફરતો ફરે છે. આજે કર્ણ મને મારીને ભાગી ગયો હોત, તું ક્યાં આગળ છે? તું ક્યાં આગળ મારું રક્ષણ કરવા આવી રહ્યો છે? કર્ણ કૃષ્ણને અને કુંતામાને વચન આપી ચૂક્યા છે કે હું લડીશ તો ખાલી અર્જુન સાથે લડીશ, બીજા 4 પાંડવોને હું નહીં મારું. અર્જુન મરશે તો હું પાછો આવીશ. ના, એવું નથી કે તમે પાછો આવીશ, એવું નથી કહેતા. એ આપણે કથા કપોલકલ્પિત પછીથી આવેલું છે. એ કર્ણ કોઈ દિવસ દુર્યોધનની સાઈડ છોડવાનો નહોતો અને એને પહેલેથી કૃષ્ણને અને કુંતાને કહી દીધું છે તારા 5 પાંડવો પણ હું તારી સાથે તો નહીં જાઉં. પણ આજે વિચાર કરો, જે વસ્તુ ઇમ્પોસિબલ હતી એને કૃષ્ણે પોસિબલ કરી છે. અને આજે એને પોસિબલ કરીને યુધિષ્ઠિરને ખબર નથી કે આ મારો ભાઈ છે, પણ કર્ણને તો ખબર છે ને આ મારો ભાઈ છે. એટલે કર્ણ એને બાણ મારતા નથી. કર્ણ ખાલી એને પોતાના ધનુષ્યથી પકડીને કહે છે જાઓ તમે છૂટો કરું છું. અને આ યુધિષ્ઠિરને બહુ લાગી જ આવે છે. મને કેમ આવું થાય? મને જ આવું થાય? મારો ભાઈ હોય તોય મને આવું થાય? અરે તને તો મારી નાખ્યો હોત, તારી માં જો તારી પાછળ ના ઉભી હોત, તને મારી નાખ્યો હોત, તને ખબર નથી. યુધિષ્ઠિરને ખબર નથી. યુધિષ્ઠિર બચી ગયા. જયારે ખબર પડી, તર્પણ કરવાનું આવ્યું ત્યારે કહ્યું કે બેટા બધાનું તમે તર્પણ કર્યું, તમે કર્ણનું પણ તર્પણ કરો. તો કર્ણનું શું કામ તર્પણ કરો? એ તો પાપી હતો, એ તો આમ હતો, તેમ હતો. બેટા એ તારો મોટો ભાઈ હતો. ખળભળી ગયા છે, હચમચી ગયા છે. અરે માં તે પહેલા મને કહ્યું હતું યુદ્ધ જ ન કરત ને હું મારા જ ભાઈને મેં મારી નાખ્યો. તો કેમ કોઈ બીજાના ભાઈને મારતા કાંઈ નથી થયું તમને? કોઈના ભાઈ હતા જ નહીં. જયારે બીજા બધાના છોકરા મરતા હતા, બીજા બધાના ભાઈ ભાંડુ મરતા હતા, ત્યારે તમને કાંઈ ના થયું. પોતાનો ભાઈ મર્યો તો વાગ્યું અને બીજાનો ભાઈ મર્યો તો ચાલ્યું. આજ આપણી માયા છે. મેં ઓર મોર તોડતી માયા. મારા ભાઈને કઈ થાય તો મને લાગી આવે, બીજાનો ભાઈ રડે મરે શું ફરક પડે છે મને? એનો ભય નથી, એનો કઈ થાય છે. જ્યારે કૃષ્ણને માટે બધા સરખા છે.
યુધિષ્ઠિર માટે હજુ આમ છે કે આ મારા છે ને આ પારકા છે, આ મારો ભાઈ છે, આ મારો કાકાનો દીકરો છે, આ મારો સસરો છે. યુધિષ્ઠિરને હજુ એવું લાગે છે. યુધિષ્ઠિર કહે છે, માં આ તે બહુ મોટું ખોટું કામ કર્યું છે, તમે પહેલા મને કેમ ના કહ્યું? વિચાર કરવા જાઓ તો કુંતાના પછી પણ કહેવાની જરૂર નથી. કોને ના ખબર પડે? કુંતા જો ન બોલ્યા હોત તો કોને ખબર પડવાની હતી? She had no reason to own up to a child who is now dead. If she did not own him up when he was alive, there is no point in owning up when he was dead. જેને જીવતાને આપણે સાથ નથી આપી શક્યા તો મરેલા માથે પાઘડા બાંધવાનો શું ફાયદો છે? પણ કુંતા કહે છે, which I could not give you in life, let me at least give you a measure of that in death. આજે ત્યાં આગળ પણ કુંતાની કેટલી વિવશતા હશે. As a mother, just imagine the pain she must be feeling every time Karna says something negative to the Pandavas. Imagine the pain Kunta must be feeling every time the Pandavas say something negative about Karna. માં તરીકેનું હૃદય નહીં કકળતું હોય વિચારીને? પણ શું કરી શકે? કાચી વયમાં છોકરો કર્યો છે, કર્મ કરતા તો થઈ ગયું, ફળ પણ આવી ગયું, પણ હવે ફળને ભોગવવા માટે પોતે તૈયાર નથી. બાળકને વહેતું મૂકી દીધું છે. જ્યારે ફળ પાકીને સામે આવ્યું છે ત્યારે હવે એને ઓનપ કરવાની પોતાની ક્ષમતા નથી. કેટલી વિટંબણા હશે એ માના હૃદયમાં. Can you imagine the pain, the confusion that must be in that mother's heart? બધું થઈ ગયું છે, જ્યારે અહીંયા આગળ બધા મરી ગયા છે, પોતાના પાંચ જીવી ગયા છે, ત્યારે હવે કહે છે આ તો મારો. વિચાર કરો, આ માનું હૃદય છે. છેવટે જતા જતા પણ એને મારો પ્રેમ આપતી જોઈ. છેલ્લે જતા જતા પણ એને માથે મારો વાળસો હાથ ફેરવી જો. જે હાથ હું આટલા વર્ષો નથી ફેરવી શકી એ હાથ હવે મરેલા માથા પર તો હું ફેરવી જાઉં. આ માનું હૃદય છે. મહાભારતમાંની માઓ અલગ અલગ પ્રકારની માઓ છે. તમે વિચાર કરો, મહાભારત એકવાર વાંચી જો. એક માં એવી છે જે 7 છોકરાઓને મારી નાખે છે. એક માં એવી છે જે છોકરાને જીવતો ને જીવ પાણીમાં વહાવી દે છે. એક માં એવી છે જે પોતાના છોકરાને ખબર છે કે આ ખોટું કરે છે તોય કહે છે બેટા હું શું કરી શકું? હું તો ખાલી એટલું જ કહી શકું, સત્યમેવ જયતે. એ તો સત્ય તો જય હું કહી શકું, બાકી હું તને એમ પણ નથી કહી શકતી કે તારો જય થશે. વિચાર કરો, એ માની કેવી સ્થિતિ હશે કે she cannot give a blessing to her own child કે તારો જય થાય. આપણો દીકરો આપણા આશીષ માટે આવ્યો હોય અને આપણે આશીષ ન આપી શકીએ તો વિચાર કરો એ માના હૃદયમાં શું ખળભળતું હશે. સાગર ખળભળી જાય એટલું ખળભળતું હશે એ માના હૃદયમાં. અને જ્યારે પોતાના છોકરાઓને મરેલા જુએ ત્યારે ગાંધારીનું શું થતું હશે? માઓ અલગ અલગ છે. આ મહાભારતની માઓ એકદમ અનેરી છે. જ્યારે કૃષ્ણ આવ્યા છે, સંધિ કરવા આવ્યા છે, કુંતાને મળે છે, ફોઈને કહે છે ફોઈ પ્રણામ. ફોઈ કહે છે બેટા તમે શું કામ અહીંયા આવ્યા છો? સંધિ કાર્ય માટે આવ્યા છો? તો મારા છોકરાને કહી દેજે કે ક્ષત્રિયાણી જે ક્ષણ માટે, જે પળ માટે પોતાના છોકરાઓને જીવન દાન આપે છે ને એ ક્ષણ આવી ગઈ છે. મારા છોકરાને કે ધર્મયુદ્ધ માટે તો તૈયાર થા, ઊભો થા. જો તો અહીંયા આગળ જો સંધિ કરીને જશે કૃષ્ણ તો આજે તમને મારા સમ છે.
કેવી માં છે વિચાર, જે પોતાના છોકરાને કહે છે હાથમાં ધનુષ લે, કાં તો મર કાં તો માર, પણ ધર્મને માટે તો ઉભો રહે. આવી ભગતસિંહની માં હશે, આવી જીજાબાઈ હશે, ડુંગરા ડોલે પણ માતાજી બાઈ જુમાર. આવી માં વિરલ માં છે જે કહી શકે કે બેટા ધર્મને માટે પ્રાણ જાય તો એ ચાલશે, પણ ધર્મ ન જવો જોઈએ. આ માં છે, મહાભારતની માં છે. આવી સાધારણ માં વિરલ વિરલ માં છે. કર્મ કોને નથી નડતા? કોણ ભૂલ નથી કરતું? We all make mistakes in life. But just because we make a mistake does not mean we should be punished forever for making that mistake. We should not punish a person or keep telling that person what they did wrong 20 years on. That is unfair. That is unjust. એક વાર કોઈ ભૂલ કરી, એક વાર કોઈ કંઈ કહી દીધું આપણને, એક વાર કોઈની સાથે આપણે અણબનાવ થઈ ગયો, એ અણબનાવને આપણે 20-20 વર્ષ 40-40 વર્ષ સુધી આપણી સાથે હૃદયમાં રાખીએ અને ગોળી ગોળીને એને આપણે ગાઢો કરીએ રંગ. That is unfair. થઈ ગઈ ભૂલ, સત્યવતીની ભૂલ થઈ ગઈ, કુંતાની ભૂલ થઈ ગઈ, કોની ભૂલ નથી થતી? માણસ માત્ર ભૂલનો પાત્ર. ભૂલ થવી એ નવી વસ્તુ નથી, ભૂલનો એકરાર કરવો એક વિરલ વસ્તુ છે. આપણી ભૂલને સુધારવી એક વિરલ વસ્તુ છે. ભૂલને ઢાંકવાથી ભૂલ ઢંકાતી નથી. પાપ તો ક્યારે ને ક્યારે પ્રકાશશે, પોત ક્યારે ને ક્યારે પ્રકાશશે. એ પાપને કેવી રીતે વાળીને પુણ્યમાં પ્રગટ કરવું, કેવી રીતે સોરી કહેવું, કેવી રીતે ફોરગિવનેસ આપવું, એક મોટી વાત છે. મિચ્છામિ દુક્કડમ કહેવાનું દર વર્ષે, કારણ કે મેં આ વર્ષમાં કાંઈક ને કાંઈક એવું કર્યું છે જેનાથી તમને દુઃખ પહોંચ્યું છે, જાણે અણજાણે, deliberately or by accident. મારાથી કાંઈક કહેવાય ગયું હોય, કાંઈક થઈ ગયું હોય, અને જો તમને દુઃખ લાગ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. And Michhami Dukkanam is not just asking for forgiveness, it's also for forgiving. આજે જેને કોઈએ ભૂલ કરી છે એ માણસે તમે માફ કરો. માફ કરવાથી આપણે નાના નથી થઈ જતા, માફ કરવાથી આપણે મહાન જરૂર થઈ જઈએ છીએ. When you forgive a person, the person you are forgiving feels the attitude of gratitude in that. કે આણે મને માફ કર્યું. This person is big enough hearted to forgive me. એનો જે પ્રેમ વધે છે forgiveness થી, એના માટે આપણે એક પૈસો નથી ખર્ચવાનો, તો આપણે forgiveness નથી આપી શકતા. જો આ મોટા મોટી વિટંબણા છે, આ મોટા મોટું આશ્ચર્ય છે કે we are unable to forgive people in our life because we want to hold on to that pain. આપણને એ દુઃખ, એ ક્રોધ, એ જુસ્સો સાચવી રાખવાની એક મજા આવે છે, એટલે આપણે ફોરગિવનેસ નથી આપી શકતા. If I forgive, then I have nothing to give. I have nothing to enjoy. હું ગુસ્સો કરું તો મને જે આનંદ મળે છે, મને જે જીવનમાં ધ્યેય મળે છે કે કાલે આવશે ત્યારે હું એને કંઈક સંભળાવી બતાવીશ, એ પછી મારો ગુસ્સો જતો રહેશે. માણસોનું માનસ એવું છે કે આપણને ખરેખર ખબર નથી ક્યારે આપણે, me included, when we act in the most honest way possible. જે આપણે થાય કે આપણે કોઈ બીજામાં જોઈએ તો આપણે થાય કે આવું કેમ માણસ કરે, why would you do this to anybody? એ આપણે કરતા હોઈએ છીએ, આપણને ખાલી ખબર નથી. For that we need a mirror.
A moment that will show you what you are doing. કોઈ આપણે આજુબાજુવાળા કહે તો આપણને ના ગમે, આપણી બૈરી કહે કે વર કહે કે દીકરા કહે તો આપણને ના ગમે, ખરાબ લાગે. અને એમાં જો પાછી કોઈ દેરાણી જેઠાણી કે સાસુ કહે તો ખલાસ. એટલે આપણા શાસ્ત્રોએ આ જ કથાઓને પોતાની કથામાં વણીને મેળવ ઊભી કરેલી છે. બાકી શંકર ભગવાન ને પાર્વતી વચ્ચે કોઈ ઝઘડો હોઈ જ ના શકે, પણ શંકર પાર્વતીને ઝઘડો બતાડીને બતાવે છે કે બાપ તમે પણ ક્યારેક ઝઘડો કરતા હશો ને આવી રીતે, તો તમે જુઓ શંકર પાર્વતીના ઝઘડાનું નિવારણ કેવી રીતે. તમારા ભાઈઓમાં કોઈ દિવસ ઝઘડા થયા હશે ને, તો રામ અને લક્ષ્મણનું આપણે ઉદાહરણ બતાવીને મિરર બતાડે છે. This is how you can resolve your problem. And if you don't resolve it, this is what will happen. મહાભારત બંને ઇતિહાસ આપણી સામે મૂકી દીધા છે. એક બાજુ ભાઈચારાનો ઇતિહાસ મૂક્યો છે, એક બાજુ ભાઈ ભાઈના લોહીનો ઇતિહાસ મૂકી દીધો છે. આપણા સાધુ સંતોએ આપણને આંગળી ચીંધી નથી કહ્યું કે ભાગવત તું આ ખોટું કરી રહ્યો છે, કારણ કે એવું કરીએ તો આપણે શાસ્ત્રો સાંભળવાના નથી. તો શાસ્ત્રે પોતાના માથે લઈ લીધું છે કે આ ભૂલો તો આવા મહાન મહાન માનધાતાઓએ પણ કરેલી હતી. આવી ભૂલો, આવા ઝઘડા, આવા મિસઅન્ડરસ્ટેન્ડિંગ તો રાજા રામને ત્યાં થયા હતા. આવી વસ્તુ આપણા શાસ્ત્ર આપણને સમજાવવા માટે કહી રહી છે. આ શાસ્ત્રો આપણા માટે બન્યા છે, આપણને સમજવા માટે બન્યા છે. મહાભારતનો જે ચિતારો છે એ ચિત્રનો ચિત્રકાર વ્યાસ છે. વ્યાસ એટલે boundary, that which actually binds us. What binds us? Our karmas bind us. અલગ અલગ કર્મોના જે બંધનો છે એ બંધનોની એક વાર્તાને એક સરસ રીતે હિસ્ટોરિકલ ફોર્મમાં આપણી સામે પ્રેઝન્ટ કરી છે. આ સુંદર ચિત્ર રચનાર વ્યાસ અને એમનો ચિત્રહાર અને એમનો અસિસ્ટન્ટ શ્રી ગણેશ છે. વિચાર કરો, આ ચિત્ર કેટલું સુંદર હશે, કેટલું અદ્ભુત હશે. દિને દિને નવમ નવમ આ એવું શાસ્ત્ર છે જેમાં એકવાર આપણે નજર કરું તો આપણને ખબર પડે કેવી કેવી વાર્તાઓ છે. દરેક વખતે આપણે નવી નવી વાર્તાઓ જાણવા મળે એવું આ સુંદર શાસ્ત્ર છે. મહાભારતમાં કર્મના અલગ અલગ પાંખા આપણને બતાવ્યા છે. ધૃતરાષ્ટ્રને કહ્યું છે, ધૃતરાષ્ટ્ર બધા મરી ગયા છે. ધૃતરાષ્ટ્ર વિચાર કરે છે આવું કેવી રીતે થયું, શા માટે થયું. ધૃતરાષ્ટ્રના બાપા વ્યાસ આવીને કહે છે, બેટા એક જન્મમાં તું પારધી હતો, તે પક્ષીઓને મારવા માટે એક ઝેરી ધૂણી કરી અને જયારે પક્ષીઓ સુતાતા ત્યારે તે ઝેરી ધૂણીથી પક્ષીઓને નીચે પાડી નાખ્યા. અને નીચે પડેલા પક્ષીઓ તડફડતા હતા ત્યારે તે મારી નાખ્યા, ક્રૂરતાથી મારી નાખ્યા. એ જે પક્ષીઓ મારી નાખ્યા ને ત્યારે પુત્ર થઈને આવ્યા છે. અને તે એ લોકોને ઝેરી ધૂળીથી આંધળા કરી નાખ્યા હતા. એટલે આ જન્મમાં તું અંધ થયો છે. તને જે એક પ્રત્યે મોહ હતો કે આ પક્ષીઓ મને ખાવા છે, એટલે તને તારા દીકરાઓ પ્રત્યે મોહ હતો, પણ એ મોહ અત્યારે તારા માટે દુઃખ થઈને ઉભો, શ્રાપ થઈને ઉભો છે. એ જે પુત્ર પ્રત્યે તારો મોહ હતો એ તારો મોહ છોકરાઓને લાગ્યો પણ નથી. છોકરા તો જતા રહ્યા, જો તને એમને મૂકીને જતા રહ્યા. કર્મના બંધન કોને ક્યાંમાંથી ક્યારે લઈ આવે છે આપણને ખબર નથી. આપણે જન્મીએ છીએ ત્યારે આપણને યાદ છે આપણે કયા કર્મના બંધનથી આવી રહ્યા છે, કોણ આપણી સાથે કઈ રીતે બંધાવ્યું છે. પણ સારું છે કે પ્રસંગની વેદનામાં આપણે ભૂલી જઈએ છીએ. જો આપણને ખરેખર યાદ રહે કે કોની સાથે મારો કયો સંબંધ છે, કયા જન્મનો સંબંધ છે, તો ખલાસ આપણે જીવવાનું મુશ્કેલ થઈ જાય. આપણને ખબર પડે કે કોના કેટલો લેનદેન છે, કોને કેટલે આપવાનું બાકી રહ્યું છે, કોની પાસે કેટલું લેવાનું બાકી રહ્યું છે, આપણે ગાંડા થઈ જાય. ખરેખર આપણને લેતા દેતા ના આવડે એવી સ્થિતિ છે.
કર્મના ફળ અલગ અલગ રીતે પાકે છે. જે રીતે આપણે ધાણા નાખ્યા હોય તો 15 દિવસમાં પાકી જાય છે. અમુક ફ્રૂટ નાખ્યું હોય તો એ 10 વર્ષે પાકે છે, અમુક ફ્રૂટ 15 વર્ષે પાકે છે, અમુક 20-25 વર્ષે પાકે છે. અમુક પ્લાન્ટ્સ એવા હશે કે જે એન્યુઅલ છે, જરાક ઠંડી ગરમી પડે